હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઇલેક્શન ઓફ ઇન્ડિયા જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઈવીએમ ની વાતો ચાલુ કરેલી હતી, તેની થોડી આપણે હિસ્ટ્રી જોયેલી હતી અને જેટલું એક્ઝામના પર્સપેક્ટિવથી કામનું છે એટલું આપણે જોઈશું. અને તેના સિવાયનું જે હશે એક્સ્ટ્રા માહિતી ટાઈપની ફક્ત જનરલ નોલેજ પર્પઝથી હું તમને કહી દઈશ. બીજી આગળ પણ જે આવશે તે ઈવીએમ સિસ્ટમ આપણે જોયેલું હતું. તેની અંદર બે આવે છે યુનિટ, એક કહેવાય છે કંટ્રોલ યુનિટ અને એક આવે છે બેલોટિંગ યુનિટ, જે આપણે જોઈ ચૂકેલા હતા. તો હવે આપણે આગળ જોવાના છીએ ઇઝ ઇટ ટ્રસ્ટેબલ, શું તે વિશ્વાસપાત્ર છે. તો વાત એ છે કે ઈવીએમ મશીનને લાવનાર જે હતું ઇન્ડિયાની અંદર તે હતું 2004 સમયે. તે ઇલેક્શન વખતે લેવાયેલું હતું. હવે તે ઇલેક્શન વખતે આ ઈવીએમના કારણે તમને કદાચ ખબર હશે 2004 થી લઈને 2014 સુધી જે સરકાર હતી તે સરકાર હતી યુપીએ ગવર્મેન્ટ, એટલે કે કોંગ્રેસ. તે સમયે જ્યારે તે લોકો જીતેલા હતા તે સમયે એનડીએ ગવર્મેન્ટના ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ના, ફરીથી બેલેટ પેપર લાવો. આ લોકો જે કોંગ્રેસ છે તે આની અંદર કંઈક ચેડા કરી રહી છે, તેને મેન્યુપ્યુલેટ કરી રહી છે, તેના લીધે લોકો ચીટિંગથી જીતી રહ્યા છે. યુપીએ ગવર્મેન્ટ એમ કહેતી હતી કે ના, જે છે તે બરાબર છે. ત્યારબાદ જ્યારે 2014માં ઇલેક્શન થયા, 2019માં ઇલેક્શન થયા, તે સમયે જ્યારે યુપીએ ગવર્મેન્ટ હારી ગઈ, તે સમયે જ્યારે તે હવે વિપક્ષમાં આવી ગઈ ત્યારે તે કહી રહ્યું છે કે ના, બરાબર છે. અને તે સમયે જેમ કહેતું હતું કે ના, ટ્રસ્ટેબલ નથી, તે હવે એમ કહી રહ્યું છે કે ના, બરાબર છે, મોટા મોટા દેશોમાં થાય છે. તો આ બધી રાજનીતિ છે, એની અંદર આપણે પડવાનું નથી. આપણે ફક્ત એ જોવાનું છે કે હાલમાં જે સિસ્ટમ છે આપણે મેન્સમાં લખવાનું છે. તે કારણે એક વાત યાદ રાખવી કે જ્યારે પણ આપણે મેન્સ લખી રહ્યા છીએ ત્યારે રૂલિંગ પાર્ટી કોણ છે, આપણે તેમના જ પ્રોસ્પેક્ટિવથી આન્સર લખવાના હોય. તો 2019માં ઇલેક્શન પૂરા થઈ ગયા છે, તેથી આ બધા સવાલ આઉટડેટેડ છે. છતાં પણ કદાચ કોઈ વાર પૂછી નાખે તો કામ આવે. ખાસ કરીને મેઇન્સમાં એ રીતનું પૂછી શકાય કે શું ફરીથી હમણાંની નવી ટેકનોલોજી પ્રમાણે આપણે બેલેટ પેપર લાવવા જોઈએ, તમારા વિચાર જણાવો. અથવા તો ઈવીએમ મશીન કેટલું વધારે આપણા માટે ફાયદાકારક છે આટલા મોટા લોકતંત્રમાં, તેના લીધે. તો જે કોઈ પણ આવા ટાઈપનો કોઈ સવાલ પૂછાય તો તમને તેના આન્સર આપતા આવડવું જોઈએ. કયા પર્સપેક્ટિવથી? તો જે પણ રૂલિંગ પાર્ટી હોય, જે સત્તા પક્ષ હોય, બને ત્યાં સુધી એવી ટ્રાય કરવી કે આપણે તેમના ઓપિનિયનથી લખીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં જે રૂલિંગ પાર્ટી છે તે ઓબ્વિયસલી એમ કહી રહી છે કે ના, ઈવીએમ સારી વસ્તુ છે. તો આવા જો કંઈ સવાલ પૂછે તો આપણે એવું લખવાનું હોય કે જુઓ, પહેલાં જે બેલોટ સિસ્ટમ હતી તેની અંદર આવા કેટલાક પ્રોબ્લેમ હતા કે તે ઘણી એક્સપેન્સિવ હતી, એન્વાયરમેન્ટલ ઇફેક્ટ આવતી હતી, ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ, હાર્ડ કાઉન્ટિંગ, ટાઈમ કન્ઝ્યુમિંગ, સેફ્ટી ઇસ્યુ, એક્સેટ્રા એક્સેટ્રા. અને ઈવીએમ આવવા પછી તેના ઘણા કેવા ફાયદા છે તો આપણે તેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે લાસ્ટ લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં. તો તમે તે કરાવી શકો છો. બાકીની કેટલી વસ્તુ છે તે આપણે જોઈ લઈએ. ટ્રસ્ટેબલ, ઘણી બધી કન્ટ્રીમાં તેને બેન કરેલું છે, જેમ કે જર્મની છે, ફ્રાન્સ છે, બીજી બી ઘણી બધી એવી કન્ટ્રીઓ છે. આપણે યાદ રાખવાની જરૂર નથી, આવા સવાલો નથી પૂછાતા. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ઇલેક્શન કમિશનનું એમ કહેવું છે કે આપણી સિસ્ટમ ડિફરન્ટ છે અને આપણી સિસ્ટમ અનહેકેબલ છે. તો ભાઈ અમે કેવી રીતે માની લઈએ? આપને બોલા હમને માન લિયા? એવું નથી. ઇલેક્શન કમિશન એમ કહે છે કે બીજી બધી જે કન્ટ્રીમાં છે ત્યાં જે મશીન હોય છે તે મશીન ઓનલાઈન કામ કરે છે, એટલે કે તેને એક સર્વર સાથે જોડેલું હોય છે અલગ અલગ, અને જો તે સર્વરને હેક કરે તો મશીન પણ હેક થઈ શકે. આપણી જે મશીન છે, આપણી જે ઈવીએમ છે એ ઓફલાઈન કામ કરે છે. તેનું કોઈ પણ પ્રકારે કોઈ પણ
કમ્પ્યુટર સાથે કોઈ નેટવર્ક સાથે કનેક્શન નથી, તો તેને હેક કેવી રીતે કરી શકાય? તો કેટલાક લોકો એમ કહે છે કે જ્યારે ઈવીએમને અલગ અલગ લોકો આ જગ્યાએ જ્યારે તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, જ્યારે પહોંચાડવામાં આવે છે, ત્યારે ઈવીએમની અંદર તે મશીનની અંદર જ કંઈ મેન્યુપ્યુલેટ કરી દેવામાં આવે છે. હવે એ બધી વાતો જે છે તે સાચી છે, ખોટી છે, હમણાં સુધી પ્રૂફ નથી થઈ, તેથી આપણે તેની અંદર વચ્ચે પડતા નથી. એ બધી વસ્તુ નકામી છે. જેટલું કામનું છે એટલું આપણે કરી લેવાનું. વધારેની નાહકની ચર્ચાઓમાં પડવાની જરૂર નથી. ફિલહાલ પૂરતું ઇલેક્શન કમિશનનું એમ કહેવું છે કે તે અનહેકેબલ છે. ઓકે, તો આપણું મશીન કામ કરે છે ઓફલાઈન. બીજી વસ્તુ, મને કેવી રીતે ખબર પડે કે જે બટન હું પ્રેસ કરી રહ્યો છું તે એનું જ, જેમ કે અહીંયા છે એ, માની લો કે મારે એને વોટ આપવો છે, તો જો હું અહીંયા એ પ્રેસ કરું પણ આની અંદર મશીન આને વોટ આપવાની જગ્યાએ કાઉન્ટ કરી લે, કદાચ માની લો કે સી ને અથવા તો ડી ને, કોઈને બી માની લો કે એમ ને એન ને, મને કેવી રીતે ખબર પડે કે હું એની બાજુવાળું બટન પ્રેસ કરું તો તે વોટ જશે એને જ? તો તે નામ જ્યારે નોમિનેશન પ્રોગ્રામ, આપણે શું કહેવાય, નોમિનેશન પ્રોગ્રામ થઈ જાય છે. બીજી વસ્તુ કે કયા બટન પર કયું નામ હશે તે કંપનીને જ નથી ખબર હોતી. આપણા ઇલેક્શન કમિશનનું કેવું છે, જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે કેવી રીતે ખબર પડે કે આ કરે છે, તો ઇલેક્શન કમિશન એમ કહે છે કે કયા બટન પર કયું નામ હશે તે કંપનીને ખબર જ નહીં હોય. તે નામ જ્યારે નોમિનેશન પ્રોગ્રામ થઈ જાય છે ત્યારે કેન્ડિડેટના પ્રેઝન્સમાં સેટ કરીએ છીએ. એટલે કે આની અંદર જેટલા પણ નામો હોય અલગ અલગ, તે ક્ષેત્રના કેન્ડિડેટને બોલાવવામાં આવે છે. જેમ કે માની લો કે કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે બીજેપી વાળો હોય, એક હોય બીજેપી વાળો, એક હોય કોંગ્રેસ વાળો, કોઈ હોય આમ આદમી પાર્ટી વાળો. એ બધા લોકોને બોલાવવામાં આવે છે અને તેમની સામે સેટ કરવામાં આવે છે કે હવે તમે બધા જોઈ લો કે આ છે તમારા બધાના નામો, આ સાઈડ છે બટન, હવે તમે બધા પ્રેસ કરી જુઓ. ચાલો સૌથી પહેલા તમે પ્રેસ કરો તમારા નામની આગળનું બટન, હવે તમે પ્રેસ કરો, હવે તમે પ્રેસ કરો. ઓકે, બરાબર લાગે છે, તો ચાલો અહીંયા સાઇન કરી દો, અથવા જોઈ લીધું, વાંધો નહીં. આ રીતની સિસ્ટમ છે. બીજી વસ્તુ, તમને આ પણ ઓછું લાગે છે તો વાંધો નહીં, આપણે એક ઓપન હેક ચેલેન્જ ગોઠવી દઈએ. તો ગોઠવી દીધું પણ એની અંદર કોઈ આવ્યું નહીં, તેથી તે પણ ફેલ ગયું. છતાં પણ સવાલ એ રહે છે કે ટ્રાન્સપરન્સી નથી. જેને વોટ આપ્યો તેને જ ગયો, તેની શું ગેરંટી? તમે તો એમ કહ્યું કે ઓકે ચાલો તમે આ રીતનું સેટ કરી દીધું કે તેથી આવી રીતનું મળી ગયું, પણ માની લો કે આ સેટ કરવામાં આવે છે 18 તારીખે નાઇટ પર, વોટિંગ ચાલુ થાય છે 19 તારીખે દિવસે. એક આખી નાઇટ જે વચ્ચે જાય છે, કમસે કમ 6 થી 7 કલાકનો સમય, તેની વચ્ચે પણ તો કંઈ થઈ શકે. કારણ કે આપણું બંધારણ એમ કહે છે, આપણી સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ફક્ત ન્યાય મળી જાય એ ઇનફ નથી, પણ જે ન્યાય માંગવા વાળા આવ્યા છે તેમને દેખાવું પણ જોઈએ કે બરાબર ન્યાય મળેલો છે. અને તેથી જ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ટ્રાન્સપરન્સી જરૂરી છે. અને તે કારણથી ઇલેક્શન કમિશન લાવે છે એક નવું મશીન અને તેનું નામ છે VVPAT, ઇન શોર્ટ વીવીપેટ. એનું ફૂલ ફોર્મ છે વોટર વેરીફાઈ પેપર ઓડિટ ટ્રાયલ. ઇલેક્શનને 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે, તેથી આ બધા સવાલો આઉટડેટેડ છે, છતાં પણ જાણકારી રાખવી જરૂરી છે. કદાચ પૂછાઈ જાય સવાલ. ઓકે, અને વીવીપેટ એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું 2013, અને સૌ પ્રથમ તેનો યુઝ કરવામાં આવેલો હતો 2013 ની અંદર નાગાલેન્ડમાં. આ બધા સવાલો પણ તમને કંઈ પૂછાતા નથી, તમારે યાદ નથી રાખવાનું. આ ફક્ત જનરલ નોલેજ માટે છે. એક્ઝામના પ્રોસ્પેક્ટિવમાં આ બધા સવાલો હવે નથી પૂછાતા, આઉટડેટેડ છે. કદાચ તમને ગૌણ સેવામાં કે બિન સચિવાલય મુખ્ય સેવિકા હવે જો કોઈ હોય તેની અંદર પૂછાઈ જાય. મોટી જે ક્લાસ 1-2 છે કે જે સુપર ક્લાસ 3 છે તે બધી એક્ઝામમાં આવા સવાલો નથી પૂછતા.
બીજી એક વસ્તુ ક્વેશ્ચન, માની લો કે જેટલી છે પાર્ટી એમાંના કોઈને પણ મારે વોટ નથી આપવો, જેટલી પણ A to Z જેટલી પણ પાર્ટી હોય મારે કોઈ પણ પાર્ટીમાં મારે વિશ્વાસ જ નથી, તો શું કરવું? કારણ કે મારે તે પણ તો બતાવવું હોય ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. યાદ કરો આર્ટિકલ 19(1)A, એની અંદર લખેલું છે રાઇટ ટુ ફ્રીડમ એક્સપ્રેશન સ્પીચ. તો મારે એક્સપ્રેસ કરવું છે કે મારે કોઈ પર પણ ભરોસો નથી, જેટલા કેન્ડિડેટ છે એમાંના કોઈ પર પણ મને ભરોસો નથી. તો કેવી રીતે બતાવો? આ તો તમે એ વાત કરી કે ના ફરજિયાત તમારે કોઈને ને કોઈને તો વોટ આપવાનો. હું શું કામ આપું? મને કોઈ પર જ ભરોસો નથી તો મારે જબરદસ્તી વોટ શું કામ આપવો? તો એવા કેસમાં કહેવામાં આવે છે કે ઓકે રાઇટ ટુ રિજેક્ટ મળવું જરૂરી છે. તો યાદ રાખો, જો એક્ઝામમાં સવાલ પૂછાય કે રાઇટ ટુ રિજેક્ટ તે આપણા કયા મૂળભૂત અધિકારોના હનનથી બચાવે છે, જવાબ છે આર્ટિકલ 19(1)A ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. તો તેનું વાયોલેશન ન થાય તે કારણથી રાઇટ ટુ રિજેક્ટ અથવા તો રાઇટ ટુ રિજેક્શન મૂકવામાં આવ્યું છે. તેના અંતર્ગત એડ કરવામાં આવ્યું છે નોટા. નોટાનું ફૂલ ફોર્મ છે નન ઓફ ધી અબાઉ. નન ઓફ ધી અબાઉ. હવે શું થાય છે? હવે કંઈક એવું થાય છે કે જેવું નોટાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે એવું તરત સુપ્રીમ કોર્ટ કહે છે ઇલેક્શન કમિશનને કે હવે તમારે તમારા આ મશીનની અંદર ગમે તેટલા કે નામ કેમ નહીં હોય, લાસ્ટમાં એક નામ હોવું જ જોઈએ અને તે છે નન ઓફ ધી અબાઉ. જુઓ આ છે તેનું સિમ્બોલ નન ઓફ ધી અબાઉ, જોઈ લો. અને આ છે મશીનમાં તેનું સિમ્બોલ ઇનમે સે એક ભી નહીં, જુઓ નન ઓફ ધી અબાઉ. તો જો તમારે કોઈને જ વોટ નહીં આપવા હોય તો તમે નોટા પર ક્લિક કરી શકો છો. સવાલ એ છે કે શું નોટા હજુ પણ યોગ્ય છે? તે તેનો એક વિકલ્પ સારો છે? તો વાત એ છે જે મેં તમને આગળ પણ વારંવાર કહેલું, આજે પણ હવે જ્યારે નોટા ભણવામાં આવે છે ત્યારે આપણે જોઈ લઈએ. હું તમને એક બ્રીફ માહિતી આપી દઉં, વધારે આપણે ડિટેલમાં નથી ઉતરતા એની અંદર, કારણ કે 2 થી 3 વાર આની ચર્ચા મેં કરી ચૂકેલો છું. તો હવે ABCD 4 કેન્ડિડેટ છે. એક છે N4 નોટા. માની લો કે A ને વોટ મળે છે 10, B ને 20, C ને 25, D ને 5 અને નોટાને માની લો કે 40. આ બધા 100માંથી છે ટોટલ. તો સૌથી વધારે વોટ તો મળ્યા નોટાને, પણ નોટા પાસે કોઈ પણ પ્રકારનો પાવર નથી. બની શકે કે નોટાને સૌથી વધારે વોટ મળે છતાં પણ નોટાનો કોઈ પણ પર્ટિક્યુલર પાવર નથી અને તે કારણથી આની અંદર સૌથી વધારે વોટ કોને મળે છે? C ને. અને તેથી ઇલેક્શન કોણ જીતેલું કહેવાશે? C જીતેલું કહેવાશે. તેથી ઘણીવાર એમ પણ કહેવામાં આવે છે કે જો તમે નોટાની અંદર વોટ આપો તો એ વોટ તમારો વેસ્ટ જશે, એવું કહેવામાં આવે છે. તે હવે તમારી ઉપર છે કે તમારે તેને કેવી રીતે લેવું, શું સમજવું તે. ફિલહાલ પૂરતું આને લઈને વાત ચાલે છે. ઘણા બધા લોકો એવું કહે છે કે જો નોટાની અંદર સૌથી વધારે વોટ પડે તો તે એરિયામાં ફરીથી ઇલેક્શન કરાવવા જોઈએ. તેની અંદર ઇલેક્શન કરાવીએ તે સમય જ્યારે સૌથી વધારે વોટ નોટામાં પડે ત્યારે જેટલી પણ કેન્ડિડેટ હોય છે આની અંદર એ તમામ કેન્ડિડેટને બદલી નાખવા જોઈએ, કારણ કે બની શકે કે તેમને એ લોકો પર પર્ટિક્યુલર વ્યક્તિ પર ભરોસો નહીં હોય. તો આની અંદર જેટલા પણ નામ હોય એ બધા નામોને બદલીને નવા નામો જોડવા જોઈએ. એવું પણ ઘણા બધા સુધારો કરવા માટેનું કહે છે. પણ હજુ સુધી તેને લઈને કોઈ પણ ઉપાય આવેલો નથી. ફિલહાલ પૂરતું જે છે તે આ છે. તો યાદ રાખજો. બીજું, હવે આપણે બીજા થોડાક કેટલાક સેક્શન જોઈ લઈએ. સેક્શન 135A શું કહે છે? ઓફેન્સ ઓફ બૂથ કેપ્ચરિંગ. એની અંદર પ્રાવધાન છે, એટલે કે તમે કોઈ પણ પ્રકારનું બૂથ કેપ્ચરિંગ નહીં કરી શકો. એટલે કે તમે કોઈ એવું જૂનું મૂવી જોયું હોય નાના પાટેકરનું, મને તેનું નામ નથી યાદ આવતું, આઈ થિંક મુસ્તફા. એની અંદર કે જે પણ જગ્યાએ પોલિંગ બૂથ હોય ત્યાં જે પાર્ટી હોય તે પોતાના ગુંડાઓને મોકલી દે કે ચાલો આને જ વોટ આપવાનું છે ફરજિયાત. એ રીતે ડર
બેસાડીને, અથવા તો કેટલી વાર આજે પણ એવું જોવા મળે કે ત્યાં જઈને બધાને કહેવામાં આવે કે તમે આ જ બટન દબાવજો, બીજું દબાવશો તો તમને કરંટ લાગશે, એક્સેટ્રા એક્સેટ્રા. એવું તમે નહીં કરી શકો. બૂથ, જે પણ જગ્યાએ પોલિંગ બૂથ છે તે ફ્રી હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ડર નહીં હોવો જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારની હથિયારો નહીં દેખાતા હોવા જોઈએ પબ્લિકને. તેથી જુઓ, જે પણ પોલિંગ બૂથ હોય ત્યાં તમને કોઈ પણ પ્રકારનું, ઇવન પોલીસ પણ હથિયાર નથી રાખતા એવા હેવીમાંના, જે ગન હોય, રાઇફલ હોય, રિવોલ્વર હોય, પિસ્ટલ હોય, કોઈ પણ જે પણ હોય, ધારો કે કોઈ પાસે, તો તે ગેટ પર હોય છે. અને જો કોઈ એવું રાખતું હોય તો આપણે તેની કમ્પ્લેન કરી શકીએ છીએ. હા, જો એવા કોઈ સેન્સિટિવ એરિયા હોય જ્યાં નક્સલવાદીઓનો ત્રાસ હોય, કોઈ માઓવાદીઓનો ત્રાસ હોય, એક્સેટ્રા, ત્યાં રાખે છે. તેના પણ કેટલાક અલગ નિયમો છે, પણ આપણે સામાન્ય વાત કરીએ છીએ, કે એક્સેપ્શનલ કેસની વાત નથી કરતા. સેક્શન 135B શું કહે છે? તો ગ્રાન્ટ ઓફ પેઇડ હોલિડે ટુ એમ્પ્લોઈઝ ઓન ધ ડે ઓફ પોલ, એટલે કે જે દિવસે મતદાન કરવાનું છે તે દિવસે દરેકે દરેક એમ્પ્લોયને, પછી કોઈ ફરક નહીં પડે તે વ્યક્તિ પ્રાઇવેટ જોબ કરે છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, દરેકે દરેક નોકરિયાત વર્ગ હોય, મજદૂર વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, કોઈ પણ નોકરી કરનાર વ્યક્તિ કેમ નહીં હોય, તેમને પેઇડ હોલિડે મળવું જોઈએ. પેઇડ હોલિડેનો મતલબ શું? એનો મતલબ એમ કે તેમને ફરજિયાત રજા મળવી જોઈએ અને તે રજાનો પગાર કટ થવો જોઈએ નહીં. જો તે રજાનો પગાર કટ કરશો તો તમારી ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. શા માટે આવું છે? એટલા માટે કે લોકો સમજે કે મત આપવું કેટલું જરૂરી છે, મતદાન કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને કોઈ પણ વ્યક્તિ આવા કોઈ કારણોના લીધે મત આપવાના અધિકારથી વંચિત ન રહી જાય, તે કારણથી આ પ્રાવધાન જોડવામાં આવ્યું છે. બીજું, સેક્શન 135C શું કહે છે? ચૂંટણીના દિવસે દારૂ પર પ્રતિબંધ, લિકર પ્રોહિબિશન. હવે તમે એમ કહેશો કે આવું ક્યાં જોવા મળે છે? એ વાત 2 નંબરની છે. ફિલહાલ એટલું યાદ રાખો, સેક્શન 135C, લિકર પ્રોહિબિશન, દારૂબંધી, એટલે કે જે દિવસે ઇલેક્શન છે એ દિવસે તમે કોઈ પણ જગ્યાએ દારૂ ન તો વેચી શકો, ન તો વહેંચી શકો. કેટલીક જગ્યા પર તો એવું પણ હોય છે કે ઇલેક્શનના 1 કે 2 દિવસ પહેલાથી પણ તમે આવું નહીં કરી શકો. કોઈક જગ્યાએ એવું આવી જાય છે. તેથી તમે જુઓ, જ્યારે પણ ઇલેક્શન હોય તેના 1 વીક પહેલેથી જે પણ આવી બોર્ડર હોય તે જગ્યા પર ઘણી બધી ચેકપોસ્ટ લાગી જાય છે દારૂની સ્મગલિંગને અટકાવવા માટે. આગળ વધીએ, મૂવિંગ ઓન. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેનો છે ભાગ 15, આર્ટિકલ 324 ટુ 329. તમારે બીજા કોઈ આની અંદર આર્ટિકલ યાદ રાખો ન રાખો, એક આર્ટિકલ તમારે યાદ રાખવાનો છે ફરજિયાત. એક્ઝામના પ્રોસ્પેક્ટિવથી જ કહું છું, સોરી. એ છે આર્ટિકલ 324. તમને પૂછાઈ શકે કે ચૂંટણી આયોગ, ઇલેક્શન કમિશનનો પ્રાવધાન બંધારણના કયા આર્ટિકલમાં છે? એનો જવાબ છે આર્ટિકલ 324. આ તમારે યાદ રાખવાનું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, ECIની, તો આ જે છે તે એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. પોલિટીની ભાષામાં અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ में બોલે તો એન ઓટોનોમસ કોન્સ્ટિટ્યુશનલ બોડી, એટલે કે સ્વાયત્ત સંસ્થા. એની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર, કોઈ પણ પાર્ટીનું, કોઈ પણ સંસ્થાનું પ્રેશર કરી શકાશે નહીં. તે એક સ્વતંત્ર રીતે કામ કરતી હોવી જોઈએ, કોઈના પણ પ્રેશર, કોઈ પણ પ્રકારના બંધન વગર. કામ શું છે? તો કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી કરાવે છે, એટલે કે સંસદના બંને ગૃહો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભા, એ તમામની ચૂંટણી કોણ કરાવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. જુઓ, રાજ્ય ચૂંટણી કમિશન જે છે તે અલગ છે, મેં વારંવાર કહું છું. તે કરાવે છે ફક્ત સ્થાનિક સ્વરાજ હોય, સરપંચ હોય, મહાનગરપાલિકાઓ જે બધી હોય છે, નગરપાલિકા, તે બધાની ચૂંટણી કરાવે છે. ઓકે, મૂવિંગ ઓન.
ઈસીઆઈમાં ટોટલ કેટલા મેમ્બર હોય છે? તો સ્ટાર્ટિંગમાં જ્યારે 1950ની અંદર બનેલું હતું તે સમયે ત્યારે એક જ મેમ્બર હતું. ત્યારબાદ 61મો બંધારણીય સુધારો થયો 1988ની અંદર, જે સમયે 61મા બંધારણ સુધારામાં 21ની જગ્યાએ 18 વર્ષની ઉંમર કરી દેવામાં આવી. તેના લીધે કામ વધી ગયું, વધારે મોટી મતદાન યાદીઓ બનવા માંડી અને તે કારણેથી મેમ્બર્સનો પણ વધારો કરવામાં આવ્યો. તેથી 1989થી ટોટલ હવે 3 મેમ્બર હોય છે. એ 3 મેમ્બરની અંદર એક હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર, 2 હોય છે અન્ય ચૂંટણી કમિશનર, પણ 3 પાસે એક સરખા પાવર છે. એવું નહીં વિચારતા કે એક જે મુખ્ય છે તેની પાસે વધારે, 2 અધર્સ છે તેની પાસે ઓછા. ના, 3 પાસે એક સમાન પાવર છે અને 3ને એક જ જેવા પ્રોસેસથી જ દૂર કરી શકાય છે. કઈ પ્રોસેસ છે આપણે આગળ જોઈશું. એવું નથી કે મુખ્ય ચૂંટણી કમિશનરને અલગ રીતે રિમૂવ કરી શકાય, અધર્સને અલગ રીતે કરી શકાય. ના, કેટલીક બુકમાં હું એ બુકનું નામ નહીં લઈશ, પણ તે સમયે જ્યારે મેં રીડિંગ ચાલુ કરેલું હતું તે સમયે તે ઘણી જાનીમાની પબ્લિકેશનની બુક હતી. તેની અંદર ભૂલ હતી કે જે મુખ્ય ચૂંટણી કમિશનર છે તેને ફક્ત રાષ્ટ્રપતિની જેમ મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે, બાકીના 2ને રાષ્ટ્રપતિ રિમૂવ કરી શકે છે. એ વાત ખોટી છે. 3ની ઉપર મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે, મહાભિયોગ નહીં, તેના જેવી. કેવી પ્રક્રિયા જોઈશું આગળ, પણ ફિલહાલ જો તમારી એવી કોઈ બુકમાં લખેલું હોય તો તેને સુધારી દેજો. આમની ટર્મ કેટલી છે 3 સભ્યોની? તો જવાબ છે 6 વર્ષ અથવા તો 62 વર્ષ, 2માંથી જે પહેલા આવે તે. એટલે કે જો તે કોઈ વ્યક્તિ 62 વર્ષની ઉંમરે તેને આપવામાં આવે અને તે જેવો 65 વર્ષનો થાય 3 વર્ષ બાદ એવું તરત તે થઈ જાય છે રિટાયર. કોઈ એવું વ્યક્તિ છે કે જેની ઉંમર છે 58 વર્ષની, તો તે પૂરેપૂરા 6 વર્ષ સુધી પોતાનો કાર્યભાર સંભાળશે, કારણ કે ત્યારબાદ તેની ઉંમર થશે 64 વર્ષ અને ત્યારે તેને કરવામાં આવશે નિવૃત્ત. આ રીતનું છે 6 વર્ષ અથવા તો 65 વર્ષ. સેલેરી અને પોઝિશન પાવર કેટલા? તો આ તમામ એટલે કે 3 મેમ્બર્સની સેલેરી, તેમની પોઝિશન, તેમના પાવર ઇક્વલ ટુ CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જેટલું જ હશે. જેટલી સેલેરી અને એલાઉન્સ CJIને મળે છે તેટલા જ આમને પણ મળશે. જે પોઝિશન બંધારણમાં જે હોદ્દો CJIનો છે તેની જ સમકક્ષ, ઓછો પણ નહીં વધારે પણ નહીં, સમકક્ષ તેના જેટલો જ હોદ્દો મળશે, પોઝિશન તેટલા જ પાવર મળશે. ઓકે, તેમની રિમૂવલ પ્રોસેસ પણ સેમ છે અને તેમને રિમૂવ કરવા માટેની જે રીઝન આપવામાં આવે છે તે રીઝન પણ CJI જેવા જ હશે. જેમ કે પ્રૂવન મિસબિહેવિયર કરો છો અથવા તો તમારી હવે કેપેસિટી નથી રહી, એટલે કે મે બી બની શકે કે કોઈ માનસિક રીતે તે અસ્વસ્થ છે, આ કારણ. તો CJI હોય, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે મેમ્બર્સ હોય, તમામને 2 જ કારણો આપી શકાય રિમૂવ કરવા માટે. તમે એમ નહીં કહી શકો કે આ વ્યક્તિએ ચોરી કરી તેથી તેને કાઢી મૂકો, આ વ્યક્તિએ આવું કંઈક ગુનો કર્યો, સ્મગલિંગ કરી તેથી તેને કાઢી મૂકો. ના, 2 જ કારણો આપી શકાય રિમૂવ કરવા માટે. કે શા માટે તમે એવું ઈચ્છો છો કે તેમને રિમૂવ કરવા જોઈએ? તો 2 કારણ. ક્યાં તો પ્રૂવન મિસબિહેવિયર, એટલે કે મિસબિહેવિયર કર્યું છે અને આ જુઓ સબૂત, પ્રૂવન એટલે કે અમે પ્રૂફ કરીએ છીએ અને તે પ્રૂફ થઈ જાય. અને બીજું ઇનકેપેસિટી, એટલે કે તે માનસિક અથવા શારીરિક રીતે સ્વસ્થ નથી, જુઓ આ છે પ્રૂફ. એવા કેસમાં તેમને રિમૂવ કરી શકાય. અને રિમૂવ કોણ કરશે? મહાભિયોગ જેવી પ્રક્રિયા છે, જોઈશું આગળ. 2 જ કારણો, ત્રીજું કોઈ કારણ નહીં. ઓકે, બીજી વસ્તુ, રિટાયરમેન્ટ બાદ એક છે એક્સેપ્શન, એટલે કે અપવાદ. એક વસ્તુ એવી જે છે કે જે CJI અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે મેમ્બર્સ તેમની વચ્ચે અલગ છે, ડિફરન્સ છે. કયો ડિફરન્સ છે?
તો જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના 3 મેમ્બર રિટાયર થાય છે, ત્યારબાદ એ લોકો પોસ્ટ રિટાયરમેન્ટ એમ્પ્લોયમેન્ટ તેઓ તેમનાથી થઈ શકે છે, એટલે કે ત્યારબાદ પણ તેમને એક્સ્ટ્રા કોઈ બીજો હવાલો આપી શકાય છે. એટલે કે માની લે કે એક વ્યક્તિ એવું હોય કે જે બને છે આની અંદર આ 3 મેમ્બરમાંથી કોઈ એક મેમ્બર બને છે, પણ તેમની ઉંમર હાલમાં ઘણી ઓછી છે, માની લો કે ફક્ત 55 યર છે, અને 6 વર્ષ બાદ તેમની ઉંમર થાય છે 61 વર્ષ. ત્યારબાદ ગવર્મેન્ટ એમ વિચારે ના, હવે તેમને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની, માની લો કે તેમને યુપીએસસીના ચેરમેન બનાવવા છે આપણે, અથવા કોઈ બીજો એવો હવાલો આપવો છે, કોઈ બીજી એવી જોબ આપવી છે, તો તેમને મળી શકે છે. સીજીઆઈમાં એવું નથી, કેગમાં એવું નથી, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આપણે ભણીશું આગળ, તેમને એવું નથી. તેઓ એકવાર રિટાયર થઈ જાય ત્યારબાદ તેમને બીજી કોઈ પણ પ્રકારની એમ્પ્લોયમેન્ટ મળતી નથી, પણ ઈસીઆઈના જે મેમ્બર છે તેમને આ મળે છે. અને જેમ મેં તમને કહ્યું તેમ તેમને રિમૂવ કરવા માટેની પ્રોસેસ એક સરખી જ છે, જે ચાલો હું તમને જણાવી જ દઉં, નહીં તો વિચાર આવ્યા કરે. ડિટેલમાં આપણે જ્યારે સીજીઆઈ કરીશું ન્યાયતંત્ર ત્યારે જોઈશું. સ્પેશિયલ મેજોરિટી ઓફ 2/3 મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. સ્પેશિયલ મેજોરિટી જોઈએ છે, એટલે કે 2/3 પ્લસ સપોર્ટેડ બાય મોર દેન 50% ઓફ ધ ટોટલ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એવું નથી કે પ્રેઝન્ટ અને વોટિંગ, માની લો કે આપણા લોકસભાની ટોટલ કેટલી છે કેપેસિટી 545, એ 545માંથી માની લો કે 500 લોકો હાજર છે, આટલા બધા હાજરો હોતા નથી, માની લઈએ રાઉન્ડ ફિગર 500 લોકો હાજર છે. હાજર રહીને મત કરે છે માની લો કે ફક્ત 300 લોકો. 300ના 2/3 કેટલા થાય? 200. 2/3 કેટલા થાય? 200. 200 લોકો એમ કહે છે યસ, આમને રિમૂવ કરવા છે. કોને રિમૂવ કરવા છે? કોઈ પણ હોઈ શકે, સીજીઆઈ હોઈ શકે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર્સ હોઈ શકે, કેગ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એમને આપણે રિમૂવ કરવા છે. 200 લોકો કહે છે, તો એનો મતલબ એ જુઓ, હાજર રહીને મત કરનાર કેટલા છે? હાજર રહીને મત કરનાર છે 300. 300માંથી 2/3 લોકોએ કહી દીધું કે હા એમને આપણે કરવા છે. ચાલો એ જવા દો, માની લો કે 250 લોકોએ એમ કહ્યું, ખાલી 200 નહીં, માની લો કે 250 લોકો એમ કહે છે કે હા તેમને રિમૂવ કરી નાખો, તો શું તે રિમૂવ થઈ જશે? ના, કારણ કે આની અંદર છે પ્રેઝન્ટ પ્લસ વોટિંગ પ્લસ ટોટલ સ્ટ્રેન્થના 50% ની સ્ટ્રેન્થ જેટલો સપોર્ટ હોવો જોઈએ. તો ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે? ટોટલ સ્ટ્રેન્થ છે 552. 552ના 50% કેટલા થાય છે? એપ્રોક્સિમેટલી 273, 275 ની આજુબાજુ, આપણે 275 માની લઈએ છીએ, 273 મે બી, હાલમાં આપણે માની લઈએ 275. તો આ થયા 50%. તો ભલે 250 લોકો એમ કહે છે, પણ 50% કેટલા થાય છે ટોટલ સ્ટ્રેન્થના? 275. આ 275 કરતા તો ઓછા જે છે ને, લેસ ધેન. એનો મતલબ એમ કે આમાંથી કોઈની પર પણ પ્રક્રિયા થઈ, ભલે તેમને 250 વોટ મળ્યા, માની લો કે 270 વોટ મળ્યા, પણ છતાં પણ ત્યાં 50% કરતા તો ઓછા જ થયા, તો તેથી તેમને રિમૂવ કરી શકાશે નહીં. ભલે 2/3 થઈ ગયા હાજર રહીને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના, 2/3 થઈ ગયા, પણ આની અંદર 2 એવા છે કે જેને થવા જોઈએ, શું કહેવાય, 2 પ્રાયોરિટી છે. એક આ પણ કમ્પ્લીટ થવું જોઈએ, આ પણ થવું જોઈએ, 2/3 પણ થવા જોઈએ, અને ટોટલ સ્ટ્રેન્થના જે 50% છે એટલે કે આ પણ થવું જોઈએ. માની લો કે તેમને 278 જેટલા લોકો કહે, તો આ કેસમાં જુઓ 2/3 પણ થઈ ગયા અને આ 50% કરતાં વધારે પણ થઈ ગયા, તો એવા કેસમાં તેમને કરી શકાશે રિમૂવ.
આના વિશે આપણે વધારે ડિટેલમાં, જો કે મેં ડિટેલમાં તમને સમજાવી જ દીધું છે, પણ છતાં પણ જ્યારે આપણે સીજે કરીશું ન્યાયતંત્ર ત્યારે આપણે તેને ફરીથી એકવાર જોઈ લઈશું. તો બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. લાલ બટનને પ્રેસ કરી દેજો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.